હવે કેરળમાં આઈએએસ ઓફિસર છે દિવ્યા અય્યર. દિવ્યા અય્યરની ઇન્સ્ટાગ્રામ પર એમણે એક પોસ્ટ કરી અને આ જે કે રાધાકૃષ્ણન જે છે, જે સીપીએમના નેતા છે, એમને હક કરતો, એમને આલિંગન આપતો એક ફોટો એમણે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો. નમસ્કાર દર્શક મિત્રો, કેરળમાં એક આઈએએસ મહિલા અધિકારી, એક રાજકીય નેતા કે જેઓ વિધાનસભામાંથી વિદાય લઈ રહ્યા હતા, એમને ગળે મળ્યા. મતલબ કે એમને હક કર્યું જાહેરમાં. આ વાતની સોશિયલ મીડિયા ઉપર જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, તમે મુન્નાભાઈ MBBS ફિલ્મ કદાચ જોઈ હશે. આ ફિલ્મની અંદર સંજય દત્ત એવું બોલે છે, જાદુ કી ઝપ્પી, એટલે બધાને હક કરે અને એનાથી ઘણા બધા ખુશ થાય એવું આ પિક્ચરની અંદર, આ ફિલ્મની અંદર દર્શાવવામાં આવ્યું હતું. ને આ વાતને લોકોએ વધાવી પણ હતી કે હક કરવાથી સારું છે, સામેવાળાના માણસને ખુશી થાય છે. પરંતુ એક સંજય દત્ત પુરુષ કલાકાર હતો એટલે એ વાત લોકોએ સ્વીકારી. પરંતુ એક મહિલા જાહેરમાં કોઈ રાજકીય નેતાને આલિંગન કરે તો એ વાત આજે પણ ઘણા બધા લોકો સ્વીકારતા નથી. ઘણા બધા લોકોના ભવા વંકાઈ જાય છે. પરંતુ આ આઈએએસ મહિલા અધિકારીના કેસમાં જ્યારે એમણે આ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો વાયરલ કર્યો તો ઘણા બધા લોકોએ એમની પ્રશંસા પણ કરી અને ઘણા બધા લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી. હવે કેરળના સાંસદ છે કે રાધાકૃષ્ણન, જે અલાથુર બેઠક ઉપરથી આ વખતે લોકસભાની ચૂંટણી જીત્યા અને તેઓ ધારાસભ્ય હતા. એટલે લોકસભા જીતવાને કારણે એમણે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું અને તેઓ ત્યાં કેરળની વિધાનસભામાં કેબિનેટ મંત્રી પણ હતા. એટલે એમણે મંત્રી પદથી પણ રાજીનામું આપવું પડ્યું. હવે કેરળમાં આઈએએસ ઓફિસર છે દિવ્યા અય્યર. દિવ્યા અય્યરની ઇન્સ્ટાગ્રામ પર એમણે એક પોસ્ટ કરી અને આ જે કે રાધાકૃષ્ણન જે છે, જે સીપીએમના નેતા છે, એમને હક કરતો, એમને આલિંગન આપતો એક ફોટો એમણે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો, જેને કારણે લોકો બે ભાગમાં વેચાઈ ગયા છે. કેટલાક લોકોએ એમની પ્રશંસા પણ કરી કે બહુ સારી વાત છે, આ એક સ્ત્રી સ્વતંત્રતાની વાત છે કે મહિલાને આ જે સ્વતંત્ર છે એ ધારે કરી શકે છે. અને કેટલાક લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી કે એક આઈએએસ ઓફિસર તરીકે જાહેરમાં એક રાજકારણીને આલિંગન આપવું એ યોગ્ય વાત નથી. જોકે કેટલાક લોકોએ એવી કોમેન્ટ બી કરી કે સંભવિત વલ્ગર કોમેન્ટની ચિંતા વગર સોશિયલ મીડિયા પર ફોટો શેર કરવા માટે આઈએએસ દિવ્યાએ હિંમતભર્યું કામ કર્યું છે અને એની લોકો પ્રશંસા કરે છે. એક મહિલા લેખિકાએ તો એમ લખ્યું કે આ તેમની સ્વતંત્રતાની ઘોષણા એમણે જણાવી છે. દિવ્યા અય્યર જે છે એ અત્યારે તિરુવનંતપુરમમાં વિન્ઝીઝામ પોર્ટના ડિરેક્ટર છે. પરંતુ આ તસવીર થોડા મહિના પહેલાં લેવામાં આવી હતી, જ્યારે દિવ્યા પથનમથિટ્ટામાં કલેક્ટર હતા અને કે રાધાકૃષ્ણન તેમના ઘરે ગયા હતા, ત્યારની આ તસવીર છે. હવે આ જે કે રાધાકૃષ્ણન છે એ સીપીએમના નેતા છે અને એવું કહેવાય છે કે સીપીએમમાં સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક છે. અને કે રાધાકૃષ્ણન જ્યારે ગુડ બાય કહેવા માટે દિવ્યા અય્યરના ઘરે ગયા હતા, એ પછી દિવ્યા અય્યરે ઇન્સ્ટાગ્રામ ઉપર આ તસવીર શેર કરી છે. દિવ્યા અય્યરના જે પતિ છે એ સબરીનાથન કે કોંગ્રેસના નેતા છે અને કે રાધાકૃષ્ણન સીપીએમના નેતા છે. આમ છતાં પણ એમને આ સીપીએમના નેતાને ગળે લગાડ્યા એ વાતની પણ ઘણા બધા લોકોએ પ્રશંસા કરી. એમ કીધું કે ભાઈ એમાં કંઈ ખોટું નથી. દિવ્યા અય્યરે પોતે એક મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો, એમાં એમણે એક વાત કરી કે ઘણા બધા લોકોએ આ જે તસવીર મેં શેર કરી એની પ્રશંસા કરી છે. ઘણી બધી મહિલાઓના મારી પર ફોન પણ આવ્યા છે. મને એ વાતની ખુશી છે કે મહિલાઓની આંખો ખોલવામાં આજે મદદ મળી છે. પણ દિવ્યા અય્યરે એમ કીધું
કે એને લોકો જુદા જુદા એંગલથી તસવીરને જોઈ શકે છે, બધાના પોતપોતાના નજરિયા જુદા જુદા હોઈ શકે છે, પરંતુ મને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી મારા માટે આ એક વ્યક્તિનો બીજા વ્યક્તિ પ્રત્યેનો માત્ર આદર હતો, એ સિવાય આની અંદર બીજી કોઈ વાત નથી. હવે આ જે દિવ્યા અય્યર છે એ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી તરીકે જાણીતા છે. એ ડાન્સર છે, એ રાઇટર છે, એ કોરિયોગ્રાફર છે, એ કમ્પોઝર છે. ઘણી બધી ભૂમિકાઓની અંદર દિવ્યા અય્યર જાણીતા છે. 2022માં પણ એમની એક તસવીરે સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી હતી. દિવ્યા અય્યર જ્યારે એક ફિલ્મ મહોત્સવની અંદર સ્પીચ આપવા માટે ગયા હતા ત્યારે એમણે પોતાના જે 3 વર્ષનો એક બાળક હતો મલ્હાર, એમને હાથમાં રાખીને સ્પીચ આપી હતી. તે વખતે જ્યારે ઘણા બધા લોકોએ એમની ટીકા કરી ત્યારે એમણે કીધું હતું કે જેવી રીતના હું 24/7 એક ઓફિસર તરીકે જ્યારે કામ કરું છું ત્યારે હું 24/7 એક માતા પણ છું. હવે આ જે આલિંગનની તસવીર સોશિયલ મીડિયામાં શેર થઈ એની ચર્ચા તો થાય છે, પરંતુ આના જે જાણકારો છે, એક્સપર્ટ મનોવિજ્ઞાનના, એમનું કહેવું એમ છે કે તમારા મૂડને ઠીક કરવા માટે હગિંગ એટલે કે તમે કોઈને ગળે લગાવો, કોઈને આલિંગન આપો તો એ એક રામબાણ ઈલાજ છે. જ્યારે તમે કોઈને ગળે લગાવો છો ત્યારે જે તમારું શરીર છે એ ઓક્સિટોન હાર્મોન રિલીઝ કરે છે, જેને લવ હાર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હાર્મોન જે છે એ તમારી તણાવ અને ચિંતા દૂર કરવામાં મદદ કરે છે અને તમને આનંદ મળે છે અને તમને ખુશી મળે છે. એટલે કોઈને આલિંગન આપવું, કોઈને ગળે લગાવવું એ ઘણી સારી વાત છે એવું ઘણા બધા લોકો કહે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.